ભાઈઓ તમને તો ખબર જ છે કે અત્યારે જે સોશિયલ મીડિયાની અંદર જે વિવાદ ચાલી રહ્યો છે કીર્તિબેન પટેલ અને મિત્રો ખજૂરભાઈનો, જે આ મિત્રો વાત કરી તો ક્યાંક ને ક્યાંક આની અંદર હવે કીર્તિબેન પટેલે મિત્રો અટકાઈ જવું જોઈએ, કારણ કે અત્યારે સોશિયલ મીડિયાની અંદર 80 થી 90% લોકો છે એ ખજૂરભાઈને સપોર્ટ કરે છે। જે આ મિત્રો વાત કરી તો સૌથી પહેલાં તો શું સમાચાર આવ્યા છે બધી જ માહિતી આગળ તમને દેવા જઈ રહ્યો છું। એની પહેલાં આપણી ચેનલની અંદર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલવાનું નથી, જેથી આપણી ચેનલમાં જે પણ વિડીયો આવે, જે પણ આ ખજૂરભાઈની મેટરના વિડીયો હોય સૌથી પહેલાં તમને જોવા મળે। હવે ભાઈઓ તમને લોકોને ખબર છે કે જે રીતે અત્યારે ખજૂરભાઈનો વિવાદ છે એ સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। આના પર મિત્રો વાત કરીએ તો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો સિંગતેલથી આ મામલો શરૂ થયો હતો, ત્યારબાદ કીર્તિ પટેલ છે એ નત નવા ખુલાસાઓ કરે છે ઇન્સ્ટાગ્રામની અંદર। જે આ મિત્રો વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક આની અંદર અત્યારે ભાઈ વળાંક આવવો જોઈએ। જે આ મિત્રો વાત કરીએ તો આ વિવાદ છે એ બંધ થવો જોઈએ, કારણ કે ખજૂરભાઈ છે તમને લોકોને ખબર છે કે ગુજરાતની અંદર કેવું સારું એવું નામ છે, છતાં મિત્રો વાત કરીએ તો તેનો ભાઈ અત્યારે વિરોધ છે। શું મિત્રો તમને નથી લાગતું કે આ મેટર ભાઈ ખતમ થઈ જવું જોઈએ અને ખજૂરભાઈનું જે રીતે નામ નીચે ગયું છે, જે આ મિત્રો વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક આ વિવાદની અંદર ખજૂરભાઈનું નામ ભાઈ ખૂબ જ નીચે ગયું છે, કારણ કે ગુજરાતની અંદર ખજૂરભાઈ છે એ મિત્રો વાત કરીએ તો ગરીબોના ભગવાન છે। ગરીબના નહીં પરંતુ અમીરોનો ભગવાન કહે તો પણ ખોટું નથી, કારણ કે ખજૂરભાઈને ગરીબ હોય કે અમીર હોય બધા જ લોકો ભગવાન માને છે। છતાં મિત્રો વાત કરીએ તો વિવાદ છે અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે। આની અંદર ક્યાંક ને ક્યાંક કીર્તિબેન પટેલ છે મિત્રો વાત કરીએ તો ખુલ્લેઆમ ભાઈ ખજૂરભાઈને જે કર્યા છે ને ટાર્ગેટ, હવે આ અંગે તમારું શું કહેવું છે? શું મિત્રો વાત કરીએ તો ખજૂરભાઈ છે તે મિત્રો ભગવાન નથી? જે આ મિત્રો વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક ભગવાનના નામેથી મિત્રો વાત કરીએ તો આ ખજૂરભાઈને ભગવાન બધા લોકો કહે છે, તે જ મિત્રો માટે છે આ કીર્તિ પટેલને પ્રોબ્લેમ આવ્યો છે। હવે આના વિશે તમે શું કહેશો? તમારી રાય જે પણ હોય કમેન્ટ સેક્શનમાં બતાવી દેજો। આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ, જય ભારત।